નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું ક્લાસિફિકેશન જોઈશું. તો આલ્કોહોલ મીન્સ શું થશે કે જ્યારે એલિફેટિક ચેઇનની જોડે OH ગ્રુપ એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ તમને જોડાયેલું જોવા મળે છે એને આપણે કહીએ છીએ આલ્કોહોલ. એન્ડ ફિનોલ જ્યારે બેન્ઝીન રિંગ એટલે કે એરાઇલ ગ્રુપની જોડે OH ગ્રુપ એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડાયેલું જોવા મળે છે એને આપણે ફિનોલ કહીશું. એન્ડ ઇથર જ્યારે ઓક્સિજનની બંને બાજુએ આપણને આલ્કાઇલ ગ્રુપ જોવા મળે છે તેને આપણે ઇથર કહીશું. તો હવે આપણે શરૂઆત કરીએ ક્લાસિફિકેશનની. ક્લાસિફિકેશન ઓફ આલ્કોહોલ. તો આલ્કોહોલનું ક્લાસિફિકેશન છે મેઇનલી બે રીતે થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ આલ્કોહોલ મીન્સ એની અંદર આપણને હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો OH ગ્રુપના આધારે ફર્સ્ટ ઓફ ઓલ છે તે ક્લાસિફિકેશન જોઈશું. નંબર ઓફ OH ગ્રુપ. તો કેટલા OH ગ્રુપ છે તે જોડાયેલા છે હાઇડ્રોકાર્બન જોડે તેને જ આપણે ફર્સ્ટ ટાઈપ છે તે આપીશું. એન્ડ સેકન્ડ ટાઈપ છે કાર્બન bearing OH ગ્રુપ. કાર્બન bearing OH ગ્રુપ. તો આલ્કોહોલનું આપણે ક્લાસિફિકેશન જોઈશું. તો આલ્કોહોલના મેઇનલી બે ટાઈપમાં ક્લાસિફિકેશન આપણે કરી શકીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ નંબર ઓફ OH ગ્રુપ એન્ડ સેકન્ડ ટાઈપ કાર્બન bearing ઓફ OH ગ્રુપ. તો ફર્સ્ટ ટાઈપ છે આપણે જોઈશું નંબર ઓફ OH ગ્રુપ. તો નંબર ઓફ OH ગ્રુપના આધારે ફર્ધર આપણે એનું ત્રણ ટાઈપમાં ક્લાસિફાઈ છે તે કરી શકીએ છીએ. ફર્સ્ટ ટાઈપ છે મોનોહાઇડ્રિક. મોનોહાઇડ્રિક મીન્સ થશે જ્યારે એક જ OH ગ્રુપ એટલે કે એક જ હાઇડ્રોક્સિલ ગ્રુપ તમને જોવા મળે છે એને આપણે કહીશું મોનોહાઇડ્રિક આલ્કોહોલ. તો મોનોહાઇડ્રિક નું સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ આપણે ROH. આનું એક્ઝામ્પલ જોઈએ તો CH3OH, C2H5OH, મિથેનોલ, ઇથેનોલ. આ જે ફર્સ્ટ ટાઈપ છે નંબર ઓફ OH ગ્રુપ, તો તેના આધારે એનું ત્રણ ટાઈપમાં ક્લાસિફાઈ આપણે કરી શકીએ છીએ. તેનો ફર્સ્ટ ટાઈપ થશે મોનોહાઇડ્રિક એટલે કે જ્યારે એક જ OH ગ્રુપ છે કોઈ પણ આલ્કાઇલ ચેઇન સાથે જોડાયેલું જોવા મળે છે તેને આપણે શું કહીશું મોનોહાઇડ્રિક આલ્કોહોલ. એન્ડ સેકન્ડ ટાઈપ છે ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ડાયહાઇડ્રિક મીન્સ શું થશે કે જ્યારે બે OH ગ્રુપ તમને જોડાયેલા છે તે જોવા મળે છે. આવી રીતના જ્યારે એક જ ફંક્શનલની અંદર બે OH ગ્રુપ તમને જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ ડાયહાઇડ્રિક. આનું નામ થશે ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ. એન્ડ થર્ડ ટાઈપ પડશે ટ્રાયહાઇડ્રિક. ટ્રાયહાઇડ્રિક મીન્સ શું થશે જ્યારે એક જ ફંક્શનની અંદર અથવા એક જ સ્ટ્રક્ચરની અંદર તમને ત્રણ OH ગ્રુપ જોવા મળે છે એને જ આપણે શું કહીશું ટ્રાયહાઇડ્રિક. આ એનું એક્ઝામ્પલ છે. ગ્લિસરોલ. તો સિમ્પલી આપણે ક્લાસિફિકેશન જોયું આલ્કોહોલનું, નંબર ઓફ આલ્કોહોલનું. તો મેઇનલી એને ત્રણ ટાઈપમાં ડિવાઇડ કરી શકાય છે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક એન્ડ ટ્રાયહાઇડ્રિક. મોનોહાઇડ્રિક મીન્સ કે એક જ OH ગ્રુપ તમને જોડાયેલું જોવા મળે છે તેને આપણે મોનોહાઇડ્રિક કહીશું. જ્યારે બે OH ગ્રુપ જોડાયેલા તમને જોવા મળે છે તેને આપણે ડાયહાઇડ્રિક કહીશું. અને ત્રણ OH ગ્રુપ જ્યારે જોડાયેલા આપણને જોવા મળે છે ત્યારે એને શું કહીશું આપણે ટ્રાયહાઇડ્રિક. એન્ડ સેકન્ડ ટાઈપ કાર્બન bearing ઓફ OH ગ્રુપ. તો કાર્બન bearing OH ગ્રુપ એટલે શું થશે કે નંબર ઓફ કાર્બન કે કયા નંબરના કાર્બન ઉપર આપણું OH ગ્રુપ જોડાયેલું તમને જોવા મળે છે એને જ આપણે શું કહીશું કાર્બન bearing OH ગ્રુપ. તો સેકન્ડ ટાઈપ આપણે જોઈશું કાર્બન bearing OH ગ્રુપ.
તો કાર્બન બેરિંગ OH ગ્રુપ છે એના મેઇનલી 3 ટાઈપ પડે છે, પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ એન્ડ ટર્શરી આલ્કોહોલ. તો ત્રણે ટાઈપ જોઈએ આપણે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે CH2OH એટલે કે પ્રાઇમરી આલ્કોહોલ. આ છે સેકન્ડરી આલ્કોહોલ. ટર્શરી આલ્કોહોલ કે OH ગ્રુપ છે તે અલગ કાર્બન ક્યાં કાર્બન આરે જોડાયેલું છે તેના આધારે આપણે તેનું ક્લાસિફિકેશન કરીએ છીએ. તો તમે જોઈશો કે પ્રાઇમરી આલ્કોહોલ ની શું થશે કે જ્યારે કાર્બન જોડે એક જ R ગ્રુપ જોડાયેલું તમને જોવા મળે છે તેને આપણે શું કહીએ છીએ? પ્રાઇમરી આલ્કોહોલ. પછી સેકન્ડરી આલ્કોહોલ. તો સેકન્ડરી આલ્કોહોલ તમે કોને કહેશો? જ્યારે એક જ કાર્બન હારે બે R ગ્રુપ એટલે કે બે આલ્કાઇલ ગ્રુપ તમને જોડાયેલા જોવા મળે છે તેને આપણે શું કહીશું? સેકન્ડરી આલ્કોહોલ. એન્ડ ધેન ટર્શરી આલ્કોહોલ. તો ટર્શરી આલ્કોહોલ તમે કોને કહેશો? જ્યારે એક જ કાર્બન ઉપર 3 ટાઈપના એટલે કે ત્રણેય પોઝિશન ઉપર તમને R ગ્રુપ છે જોવા મળે છે. એટલે કે એક જ કાર્બન જોડે 3 અલગ અલગ પ્રકારના આલ્કાઇલ સમૂહ અથવા ફંક્શનલ ગ્રુપ તમને જોડાયેલા જોવા મળે છે એને જ આપણે શું કહીશું? ટર્શરી આલ્કોહોલ. તો ક્લાસિફિકેશન આલ્કોહોલનું આપણે જોયેલું મેઇનલી 2 ટાઈપ છે, નંબર ઓફ OH ગ્રુપ એન્ડ બેરિંગ ઓફ OH ગ્રુપ. તો 2 ટાઈપ છે આવી રીતના આપણને છે જોવા મળે છે. બંને ટાઈપના ફર્ધર 3 ટાઈપમાં ડિવાઇડેશન થતું આપણને જોવા મળે છે. નંબર ઓફ OH ગ્રુપ છે એના 3 ટાઈપ, મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક એન્ડ ટ્રાયહાઇડ્રિક. ધેન કાર્બન બેરિંગ OH ગ્રુપના પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ એન્ડ ટર્શરી આલ્કોહોલ આપણને જોવા મળે છે. હવે આપણે જોઈશું ક્લાસિફિકેશન ઓફ ફિનોલ. ક્લાસિફિકેશન ઓફ ફિનોલ. તો ક્લાસિફિકેશન ઓફ ફિનોલ છે તે પણ મેઇનલી તેના OH ગ્રુપના અરેન્જમેન્ટના આધારે જ આપણે કરી શકીએ છીએ. ક્લાસિફિકેશન ઓફ ફિનોલ. તો ફિનોલ છે તો એને આપણે એવું કહી શકીએ કે જ્યારે બેન્ઝીન રિંગની ઉપર તમને OH ગ્રુપ જોવા મળે છે તેને જ આપણે શું કહેશું? ફિનોલ. તો ફિનોલમાં તમને ખબર છે કે કાર્બન છે 6 કાર્બનની છે બેન્ઝીન રિંગ તમને બનેલી જોવા મળે છે. તો એની 3 અલગ અલગ આપણને મેઇનલી પોઝિશન જોવા મળે છે. તે કઈ પોઝિશન છે? ઓર્થો, મેટા એન્ડ પેરા. જ્યારે આ અલગ અલગ 3 પોઝિશન ઉપર આપણું ફંક્શનલ ગ્રુપ એટલે કે OH ગ્રુપ તમને જોડાયેલું જોવા મળે છે અથવા કોઈ પણ બીજું ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે એ જોવા મળે છે અને એના જ આધારે આપણે ફિનોલનું ક્લાસિફિકેશન કરીશું. ફિનોલનું ક્લાસિફિકેશન મેઇનલી નંબર ઓફ OH ગ્રુપના આધારે છે તે કરી શકીએ છીએ. તો એના પણ મેઇનલી 3 ટાઈપ પડશે, મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક એન્ડ ટ્રાયહાઇડ્રિક. તો ફર્સ્ટ ટાઈપ આપણે જોઈએ મોનોહાઇડ્રિક. મોનોહાઇડ્રિક ફિનોલ. તો મોનોહાઇડ્રિક ફિનોલ એટલે શું થશે કે જ્યારે બેન્ઝીન રિંગની ઉપર એક જ OH ગ્રુપ તમને જોડાયેલું જોવા મળે છે એને આપણે કહીશું મોનોહાઇડ્રિક. તો મોનોહાઇડ્રિકના એક્ઝામ્પલ જોઈએ. ફિનોલ ફર્સ્ટ એક્ઝામ્પલ છે તે ફિનોલનું આવશે. સેકન્ડ એક્ઝામ્પલ આનું કોમન નેમ છે ઓર્થોક્રેસોલ. ઓર્થોક્રેસોલ છે એનું IUPAC નેમ શું થશે? 2-મિથાઇલ ફિનોલ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ પોઝિશનના આધારે ક્લાસિફિકેશન આપણે જોઈશું. જ્યારે મેટા પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ જોડાયેલું તમને જોવા મળે છે ત્યારે આપણે તેને કહીશું મેટાક્રેસોલ. મેટાક્રેસોલનો IUPAC નામ થશે 1, 2, 3 એટલે કે થર્ડ પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ તમને જોડાયેલું છે તે જોવા મળે છે. સો થર્ડ મિથાઇલ અથવા 3 મિથાઇલ
phenol, 3-methyl phenol. And then આપણે પેરા પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ છે તેનું અરેન્જમેન્ટ જોઈશું. OH and પેરા પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ. પેરા પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ છે તો આનું આપણે કોમન નેમ જોઈએ તો પેરાક્વેસોલ. પણ IUPAC નામ શું થશે? 1 2 3 and 4. ફોર્થ પોઝિશન ઉપર આપણને મિથાઇલ ગ્રુપ જોવા મળે છે. આને આપણે કહીશું 4-methyl phenol. તો આવી રીતના ફિનોલ છે તેનું ક્લાસિફિકેશન આપણે મોનોહાઇડ્રેટ ફિનોલ છે તેનું ક્લાસિફિકેશન કરી શકીએ છીએ. એન્ડ સેકન્ડ ટાઈપ શું થશે હવે? ડાયહાઇડ્રેટ. ડાયહાઇડ્રેટ ફિનોલ. તો ડાયહાઇડ્રેટ ફિનોલ એટલે શું થશે કે બેન્ઝીન રિંગ ઉપર જ્યારે તમને બે OH ગ્રુપ છે તે જોવા મળે છે એને જ આપણે કહીશું ડાયહાઇડ્રેટ ફિનોલ. તો તેના એક્ઝામ્પલ જોઈએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે કેટેકોલ. આ એનું કોમન નેમ થશે. પણ જો આપણે આનું IUPAC નામ જોઈએ તો શું થશે? ફર્સ્ટ પોઝિશન ઉપર OH ગ્રુપ એન્ડ સેકન્ડ પોઝિશન ઉપર OH ગ્રુપ. તો આને આપણે બેન્ઝીન રિંગ કહીશું. તો ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન ઉપર આલ્કોહોલ છે એટલે આનું IUPAC નામ થશે બેન્ઝીન 1,2 ડાયોલ. બેન્ઝીન 1,2 ડાયોલ. એવી જ રીતના આ સ્ટ્રક્ચર છે બેન્ઝીનની ઉપર બે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તે તમને જોવા મળે છે. એનું કોમન નેમ આપણે રિસોર્સિનોલ થશે. રિસોર્સિનોલ. હવે એનું આપણે IUPAC નેમ જોઈએ તો શું થશે? ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ફર્સ્ટ અને થર્ડ પોઝિશન ઉપર તમને OH ગ્રુપ છે તે જોવા મળે છે. તો બેન્ઝીન 1,3 ડાયોલ. ડાયોલ મીન્સ 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ તમને પ્રેઝન્ટ છે તે જોવા મળે છે. એન્ડ થર્ડ ટાઈપ પડે છે પેરા પોઝિશન ઉપર OH ગ્રુપનું અરેન્જમેન્ટ. આને આપણે કહીશું હાઇડ્રોક્વિનોન. આ હાઇડ્રોક્વિનોન છે તેનું શું થશે IUPAC નેમ? હાઇડ્રોક્વિનોન એ કોમન નેમ છે. એનો IUPAC નામ જોઈએ તો 1 2 3 and 4. 1 અને 4th પોઝિશન ઉપર તમને કયું ગ્રુપ જોવા મળે છે? હાઇડ્રોક્સિલ ગ્રુપ. તો આનું IUPAC નેમ થશે બેન્ઝીન 1,4 ડાયોલ. તો આ સિમ્પલ એનું IUPAC નામ છે તે જોવા મળે છે. તો આ મેઇનલી ત્રણ જે આપણે નામ જોઈએ ક્લાસિફિકેશન ઓફ ફિનોલ છે તેમાં ડાયહાઇડ્રેટ નો ટાઈપ છે. એન્ડ થર્ડ ટાઈપ આપણે જોઈશું ટ્રાયહાઇડ્રેટ. તો ટ્રાયહાઇડ્રેટ છે તેનું આપણે ક્લાસિફિકેશન જોઈએ તો એનું એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આનું IUPAC નામ જોઈએ તો શું થશે? ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. પહેલી, બીજી અને ત્રીજી ત્રણેય પોઝિશન ઉપર તમને OH ગ્રુપ જોવા મળે છે. તો આનું IUPAC નામ આપણે આવી રીતના કરી શકીએ બેન્ઝીન 1 2 3 ટ્રાયોલ. 1 2 3 ટ્રાયોલ. ત્રણ OH ગ્રુપ હોવાના લીધે આપણે આને ટ્રાયોલ છે તે કહીશું. અને આનું કોમન નેમ જોઈએ તો થશે પાયરોગેલોલ. પાયરોગેલોલ છે તે આ સ્ટ્રક્ચરનું કોમન નેમ છે. જેમ બીજું સ્ટ્રક્ચર જોઈએ. One, 2, 3, 4 and 5. પહેલી, ત્રીજી અને પાંચમી ત્રણેય પોઝિશન ઉપર તમને કયું ગ્રુપ જોવા મળે છે? OH ગ્રુપ. તો આના આધારે એનો આપણે IUPAC નોમેનક્લેચર કરીએ તો શું થશે? બેન્ઝીન 1 3 5. 1 3 5 ટ્રાયોલ. આવી રીતના આપણે છે આનું ક્લાસિફિકેશન કરી શકીએ છીએ. આ એનું IUPAC નેમ છે. આનું કોમન નેમ જોઈએ તો ફ્લોરોગ્લુસિનોલ. ફ્લોરોગ્લુસિનોલ છે ત્યાંનું કોમન નેમ છે. તો આ હતું ફિનોલનું ક્લાસિફિકેશન કે ફિનોલનું ક્લાસિફિકેશન મેઇનલી છે તે
નંબર ઓફ OH ગ્રુપના આધારે છે તે આપણે કરી શકીએ છીએ. તો નંબર ઓફ OH ગ્રુપના આધારે એના મેઇનલી 3 ટાઈપ પડે છે, મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક એન્ડ ટ્રાયહાઇડ્રિક. તો એના મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક ક્લાસિફિકેશન છે તે કઈ પોઝિશન ઉપર ગોઠવાય છે? ઓર્થો, મેટા એન્ડ પેરા પોઝિશનના આધારે આપણે શું કરીએ છીએ? ક્લાસિફિકેશન આપણને જોવા મળે છે. એન્ડ લાસ્ટ હવે આપણે જોઈશું ઇથરનું ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન ઓફ ઇથર. ઇથરનું ક્લાસિફિકેશન જોઈએ તો ઇથરમાં પણ મેઇનલી આપણને 2 ટાઈપ છે તે જોવા મળે છે. ક્લાસિફિકેશન ઓફ ઇથર. ક્લાસિફિકેશન ઓફ ઇથર. તો ઇથરનું આપણે ક્લાસિફિકેશન જોઈએ તો એના મેઇનલી 2 ટાઈપ પડે છે. ફર્સ્ટ ઓફ ઓલ સિમેટ્રિકલ ઇથર. સિમેટ્રિકલ ઇથર. એન્ડ સેકન્ડ ટાઈપ પડે છે અનસિમેટ્રિકલ ઇથર. અનસિમેટ્રિકલ ઇથર. તો આપણે એના બે ટાઈપ ઉપરથી સિમ્પલી જોઈ શકીએ કે સિમેટ્રિકલ ઇથર એટલે શું થશે કે જ્યારે આપણું ઇથર છે તેનો સિમ્બોલ શું થાય છે? R. ઓક્સિજનની બંને બાજુએ આપણને આલ્કાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો સિમેટ્રિકલ ઇથર મીન્સ શું થશે કે જ્યારે ઓક્સિજનની બંને બાજુએ સેમ આલ્કાઇલ ગ્રુપ તમને જોવા મળે છે એને આપણે શું કહીશું? સિમેટ્રિકલ ઇથર. એન્ડ જ્યારે આ ઇથરની એટલે કે ઓક્સિજનની બંને બાજુએ જે આવેલા આલ્કાઇલ ગ્રુપ છે તેમાંથી બંને આલ્કાઇલ ગ્રુપ છે તે ડિફરન્ટ આપણને જોવા મળે છે તેને આપણે કહીશું અનસિમેટ્રિકલ. તો જોઈએ આપણે સિમેટ્રિકલ ઇથર. સિમેટ્રિકલ ઇથર. તો સિમેટ્રિકલ ઇથર હમણાં જ આપણે વાત કરી ROR એટલે કે ઓક્સિજનની બંને બાજુએ આવેલા આલ્કાઇલ ગ્રુપ બંને કેવા હશે? સેમ ગ્રુપ હશે. એને જ આપણે કહીશું સિમેટ્રિકલ ઇથર. તો એના એક્ઝામ્પલ જોઈએ થોડા આપણે. CH3OCH3 મિથોક્સી મિથેન અથવા આને સિમ્પલી આપણે ડાઇમિથાઇલ ઇથર પણ કહી શકીએ છીએ. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ જોઈએ C2H5. C2H5 જો ઓક્સિજનની બંને બાજુએ આપણને અહીંયા મિથાઇલ ગ્રુપ જોવા મળે છે, ઓક્સિજનની બંને બાજુએ ઇથાઇલ ગ્રુપ તમને જોવા મળે છે, આને આપણે કહીશું ડાઇઇથાઇલ ઇથર. તો આજે આપણે ટાઈપ જોયો અથવા એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ તમને કોને જોવા મળે છે? સિમેટ્રિકલ ઇથરના. એન્ડ સેકન્ડ ટાઈપ કયો પડે છે? અનસિમેટ્રિકલ ઇથર. અનસિમેટ્રિકલ ઇથર. તો અનસિમેટ્રિકલ ઇથર મીન્સ કે ઓક્સિજનની બંને બાજુએ આવેલા આલ્કાઇલ ગ્રુપ ડિફરન્ટ હશે. R and R ડેશ. જ્યારે ઓક્સિજનની બંને બાજુએ આવેલા આલ્કાઇલ ગ્રુપ છે તે સેમ નથી તેને આપણે શું કહીશું? અનસિમેટ્રિકલ ઇથર. તો તેનું આપણે એક્ઝામ્પલ જોઈએ સિમ્પલ. CH3OC2H5 જો CH3 and C2H5 એટલે કે બંને બાજુએ આવેલા આલ્કાઇલ ગ્રુપ અલગ આપણને જોવા મળે છે. આનું નેમ શું થશે? મિથોક્સી ઇથેન. ઓક્સિજન છે તેને આપણે આલ્કોક્સી ગ્રુપ કહીએ છીએ. આલ્કોક્સી ગ્રુપ હંમેશા તે સ્મોલ આલ્કાઇલ ગ્રુપ છે તેની જોડે તમને જોડાયેલું છે જોવા મળશે. એન્ડ સેકન્ડ એક્ઝામ્પલ C2H5OC3H7 આનું નેમ શું થશે? ઇથોક્સી પ્રોપેન. ઇથોક્સી પ્રોપેન. તો આ સિમ્પલી એક્ઝામ્પલ શેના છે? અનસિમેટ્રિકલ ઇથરના. તો આપણે ક્લાસિફિકેશન ઓફ ઇથર જોયું. ક્લાસિફિકેશન ઓફ ઇથર છે એના મેઇનલી કેટલા ટાઈપ પડે છે? 2 ટાઈપ. સિમેટ્રિકલ ઇથર એન્ડ અનસિમેટ્રિકલ ઇથર. તો સિમેટ્રિકલ ઇથર છે તો તમે કોને કહેશો? કે જ્યારે ઓક્સિજનની બંને બાજુએ આવેલા આલ્કાઇલ ગ્રુપ છે તે સેમ જોવા મળે છે.
એન્ડ અનસિમેટ્રિકલ ઇથર આપણે કોને કહીશું કે આલ્કાઇલ ગ્રુપની બંને બાજુ ઓક્સિજનની બંને બાજુએ આવેલા આલ્કાઇલ ગ્રુપ છે તે ડિફરન્ટ તમને જોવા મળે છે, એને જ આપણે કહીશું અનસિમેટ્રિકલ ઇથર. તો આજે આપણે શું જોયું? ક્લાસિફિકેશન ઓફ આલ્કોહોલ, ફિનોલ એન્ડ ઇથર. હવે આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું પ્રિપેરેશન ઓફ આલ્કોહોલ.